ગઈકાલ તારીખ 2ના રોજ હળવદ તાલુકાના રાયસંગપુર ગામના બાબુભાઈ ગોકળભાઈ લલડિયા નાઓએ ફરિયાદ હકીકત રજૂ કરેલ કે આ ગામના આરોપી ગૌતમભાઈ કરણાભાઈ લોલડિયા અને વિપુલભાઈ કરમણભાઈ લોલડિયા નાઓએ એના ઘરમાં ઘૂસી જઈને એના પુત્રો ઉપર જીવલેણ હુમલો કર્યો અને જે હુમલા દરમિયાન શ્યામજી લોલડિયા જે એના પુત્રનું નામ છે એનું મૃત્યુ નિપજેલ છે. આ હુમલો એમણે છરી અને પાઇપ વડે કરેલો હતો અને આ હુમલામાં એનો નાનો પુત્ર છે જે દાખલ હોય અત્યારે મોરબી મુકામે સારવાર લઈ રહેલ છે. આ કામે ગણતરીના જ કલાકોમાં પોલીસે ગુનો ડિટેક્ટ કરી અને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ ચાલુમાં છે. ખાસ આ બનાવનું કારણ એ છે કે જે મરનાર છે એણે આરોપીઓની બેન સાથે લવ મેરેજ કરેલા હતા અને કૌટુંબિક ઝઘડા હોવાના કારણે એમણે જીવલેણ હુમલો કર્યો હતો.